ગુજરાત ન્યૂઝમાં ભરૂચથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના આમોદ શહેર જ્યાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। આમોદ નગરમાં ગંદકીના ઢગલા અને આંગણવાડી નંબર 3ના બાળકોના સ્વાસ્થ્ય પર ઊભી થયેલી તકલીફોને લઈ નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે। ફરી એકવાર આમોદ નગરપાલિકાની ગંભીર બેદરકારી જોવા મળી છે, જ્યાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા જોવા મળ્યા છે, જ્યાં નાના નાના બાળકો અભ્યાસ અર્થે આવે છે, જે આંગણવાડીના બાળકો જે ફક્ત 4 થી 5 વર્ષના બાળકો હોય છે, તે અહીંયા આગળ જે ગંદકીના સામ્રાજ્યનો શિકાર બનવા જઈ રહ્યા છે। આ તમે જુઓ, કેમેરામેન બતાવશે કે આ જે ગંદકીનું સામ્રાજ્ય છે, આમોદ નગરપાલિકા કુંભ નિંદ્રામાં છે। વારંવાર લેખિત મૌખિક અને કેટલી અરજીઓ સ્કૂલોના ટીચરો દ્વારા અને નગરજનો દ્વારા કરવામાં આવી છે, પણ તેમ છતાં પણ આમોદ નગરપાલિકા કુંભ નિંદ્રામાં છે, જાણે તેની આંખો જ નથી તેવા દ્રશ્યો અહીંયા આગળ જોવા મળ્યા છે। નાના નાના બાળકોના સ્વાસ્થ્ય સાથે અહીંયા આગળ ખૂબ જ મોટા પાયે ચેંડા થતા હોય, ગંભીર બીમારીઓ અત્યારે ગામની અંદર જે ઝેરી મેલેરિયા છે, ટાઇફોઇડ જેવી અનેક બીમારીઓથી લોકો પીડાતા હોય છે, જેવાની અંદર આમોદ નગરપાલિકાએ આ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા કર્યા છે, જેને લઈને ગંભીર પ્રશ્નો નગરપાલિકા ઉપર ઉભા થયા છે કે દરેક સ્કૂલોની આગળ આવી જ રીતના ગંદકીના સામ્રાજ્ય ઠાલવી દેવામાં આવે છે, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની અહીંયા આગળ સુવિધા કરવામાં કેમ નથી આવતી? કેમ આ જગ્યાઓ પર બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા કરવામાં આવે છે? નગરપાલિકા કેમ કુંભ નિંદ્રામાં છે? ક્યારે જાગશે નગરપાલિકા? તેવા અનેક પ્રશ્નો આમોદ નગરપાલિકાની ઉપર ઉભા થઈ રહ્યા છે। આ નાના નાના બાળકોની સ્કૂલ, જેની અંદર આવી ગંદકીના સામ્રાજ્યમાંથી, મચ્છરોના ઉપદ્રવમાંથી નાના નાના બાળકો આવવા જવા માટે મજબૂર બને છે। શું પરિસ્થિતિ હશે તેમના મા બાપની, જેઓ અહીંયા આગળ તેમના બાળકોને હસતા મોઢે અહીંયા આગળ જે રમતા રમતા આ આંગણવાડીમાં મોકલે છે અને ત્યાર પછી તે બાળકો ગંભીર બીમારીથી પીડાતા હોય છે। આમોદ નગરપાલિકાની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને પગલા લેવા જોઈએ, તેવા પણ નગરજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી।